આજનો જે યુવા વર્ગ છે કે આજના જે લોકો છે ને એ ગેરમાર્ગે દોટ મૂકે છે, કેમ કે એમને ખબર નથી કે ઉપર જાઓ તો તમારી પ્રોપર્ટી, તમારી પ્રતિષ્ઠા, તમારી નામના નથી આવવાના, તમારા કર્મ સાથે આવવાના છે. અને જો તમે સત્કર્મ નહીં કરો, જો હવે કોઈ સારા કર્મ નહીં કરો તો સાહેબ ત્યાં જવાબ ભરવો છે. પણ મને એ થાય કે એટલું કામ કરી લીધા પછી આને નોંધારા મૂકવાનું કારણ એનું કારણ કે તમે કે સર્વિસ 52 વર્ષ કરી હોય, ત્યારબાદ તમને પેન્શન આપે છે, તમને એક ભથ્થું આપે છે, કેવું ખબર છે 50 લાખ, અને એને બદલે નોંધારા આ તો બળદ છે. મા બાપ એટલા જ તરસોડી મૂકેલા છે. આ તો આપણે ઊંડા નથી ઉતર્યા, પણ તમારા જેવા, તમારા જેવા બધાનો સાથ સહકાર અને જો જાગૃત થાય તો 100% બળી ગયેલું હોય, ગંજી હોય, ગંજીમાં આગ લાગે ને ત્યારે એને ઠારવાનો જવાય, એમાંથી જેટલું બચે એટલું કાઢી લેવાય. આવી હાલત છે અત્યારે આ વૃદ્ધો બળદની, જેને જરૂર નથી ને એ લાખનો માણસ. અત્યારે તમે વિચાર કરો, કરોડોમાં નામચીન માણા હોય, પણ એમાંથી એક તત્વ વયું ગયું ને પછી આને 24 કલાક તમે ઘરમાં નથી રાખતા. 100%ની વાત છે. સમજી ગયા તમે? એટલું સમજાય તો સ્વાર્થી છે માણસ, એટલું સમજાય ને સમજાય. તો દર્શક મિત્રો, તમે જે જોઈ રહ્યા છો ને એ કોઈ નંદી આશ્રમ નથી, કોઈ ગૌશાળા નથી, પણ આ છે બળદ આશ્રમ છે. જે વૃદ્ધ બળદ હોય, જેમની પાસે ખેડૂતો કામ કરી લે છે, ત્યારબાદ એને નોંધારા છોડી દે છે. અને એવી એક સંસ્થાની અંદર આવ્યો છે ને, એ સંસ્થા છે ને તો આવા નોંધારા બળદ છે જેમને રોડ પર રખડે છે બિચારા, અને ખાવા પીવાનું કાંઈ નથી મળતું, એવા બળદોની જે સેવા કરે છે ને ત્યાં આવ્યો છું. અને અહીંના જે મેન જે કરતા હતા છે ને, એ ભાઈનું નામ છે જયદીપસિંહ જાડેજા, કોયલાણા ગામથી છે. અને આ બધા ભાઈ, દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ બધા જે છે ને એ સેટ સુરત થી અહીં આપણે બળદોની સેવા કરવા માટે અહીં આવ્યા છે. કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ છે, અને એ લોકો અહીં સેવા માટે આવ્યા છે અને કંઈક ડોનેટ પણ કરે છે. પણ છતાં આપણે જઈએ, એમની જોડે વાત કરીએ શું છે શું નહીં. કેમ કે હું આજે આવ્યો તો મને એમ લાગ્યું કે નહીં ભાઈ, કેમ કે આ લોકોના જે આખું યુનિટ છે એમનું, તો મને એમ નાનો વિડીયો બનાવી લઉં. તો ચાલો જઈએ આપણે એમની પાસે. તો દર્શક મિત્રો, આ ભાઈ છે ને જયદીપસિંહ જાડેજા, કોયલાણા ગામથી છે. એ આખા આ ટ્રસ્ટ છે ને સાહેબ તમારું, અને આખું જે આખા આશ્રમનું જે સંભાળ રાખે છે ને જયદીપભાઈ છે. અને આપણી સાથે છે કરુણા સેવા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત થી. તો સાહેબ તમે શું આવ્યા છો, અને ટૂંકમાં તમે કેટલો સમય આ કેશોદ આવો તો કેટલા સમય દરમિયાન તમે આવો છો અને શું સેવા આપો છો, એ સુધી મારા દર્શક મિત્રો દર્શાવો. વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય, ગૌ માતાની જય. અમારું કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 12 વર્ષ થયા કોઈ પણ જગ્યાએ સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને સુરતની અંદર 365 દિવસ સેવા કરતું. જે કોઈ ગાય બીમાર હોય, વૃદ્ધ બળદ હોય, આમની સેવા કરતું આ સંસ્થા છે. અને આજે છેલ્લા 1.5 મહિના પહેલા હું આ કેશોદની બાજુમાં ઘસારી ગામ અને જયદીપસિંહ જાડેજાનો મને કોન્ટેક્ટ થતા હું અહીંયા મુલાકાતે આવ્યો, અને આ બીજી વખત આવેલો છું. તો પહેલી વખત આવ્યો ત્યારે મેં આ એરિયો અને આ જે બળદનો હાલત જોઈતી કે જે તડકાની અંદર ઉભેલા, અને 50 જેવા બળદો હતા. અને જે જગતનો તાત કહેવાય એવા ખેડૂતો જે બળદને હાકીને આપણા આ બળદને નોંધારા તરછોડી દીધેલા. અને અમારી આ સંસ્થા કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા આવી અને આની જોયું હાલત, અને પછી વિડીયો બનાવ્યો. અને વિડીયો મારફતે દાતાશ્રીઓ અને સંસ્થાઓના ડોનેશનથી અત્યારે માત્ર 1.5 મહિનામાં આટલું કામ ઊભું કર્યું છે. અને અમારો અહીંયા જયદીપસિંહ જાડેજાનો એવો સંકલ્પ છે કે આ જગ્યાની અંદર 1000 નંદીશાળા બળદ થાય એવો સંકલ્પ કર્યો છે. તો આ સંકલ્પને સાકાર કરવા માટે આપણે ધરતીપુત્ર અને જગતનો તાત કહેવાય એવા ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમારો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આ આશ્રમને તાત્કાલિકના ધોરણે આ બળદોને છાંયો મળી રહે, અને એને પૂરતી રીતે ઘાસચારો મળી રહે, અને પાણીની વ્યવસ્થા પણ આ બોરના મારફતથી અને સંસ્થાના એક સુરતની સંસ્થાના મારફતથી આ પાણીનો બોર કરીને પાણી પણ આવી ગયું છે. તો આને તાત્કાલિક ધોરણે આ બળદોની વારે અને એનું ગઢપણ પાડવા માટે આપણે તન મન ને ધનથી જોડાય. અને ભાઈશ્રીનો રાજ વૈષ્ણવ છે, એમનો પણ ખૂબ આભાર. અમારો આ જોઈ અને એમને પણ આ સોશિયલ મીડિયામાં એમની ચેનલ દ્વારા એમનો પણ ખૂબ આભાર કે લોકો સુધી પહોંચાડે. અને આ વિડીયાને જેટલો બને ત્યાં સુધી તમે ડોનેશન ના આપી શકાય તો કાંઈ નહીં, પણ આ શેર કરો. આ વિડીયાને એટલો શેર કરો કે અહીંયા 1000 બળદની તમામ વ્યવસ્થા ઊભી થઈ જાય, એક પણ કમી ન રહે. એટલી મારી વિનંતી. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. સાહેબ આમ જોઈએ ને આપણે તો
આ તો આ બળદુને બિચારાને વાંચા નથી, નહીતર તમારી પાસે કોઈ આજીવન કામ કઢવી લે, આખી જિંદગી તમે કોઈ સર્વિસ કરતા હોય તો આખી જિંદગી કામ કરો, ત્યારબાદ તમને પીએફ આવે, પછી તમને પેન્શન આવે, એવી કોઈ આ તો શું છે અમને વાંચા નથી. આમનું દર્દ સાંભળી જાય ને તો આપણું હૈયું ફાટી જાય, કેમ કે આખી જિંદગી એની પાસે કામ કઢવી લેવું અને ત્યારબાદ એને નોંધારા મૂકી દેવા. સાહેબ, સુરતની અંદર અમારે એવી જાગૃતતા લોકો દાતાઓની થઈ છે કે સુરતથી ઘરેથી રોટલી લઈ અને 22 કિલોમીટર પાંજરાપુર પહોંચાડતા હતા. એક ઘર, બે ઘર, એક સોસાયટી, બે સોસાયટી, આવી 2 ટન રોટલી રોજની અહીંયા પહોંચતી. આટલું જાગૃત થયું. 2700 એકરમાં પાંજરાપુરમાં 5000 ગાયો રોજની 45-50 ગાયો ને વાછરડા કચડાઈને મરતા. આવી જગ્યાને આખી બદલાઈ ગઈ છે આ લોકોના મારફતથી. તો આ નો કેમ થાય? ખરેખર આવું જરૂર છે. આજનો જે યુવા વર્ગ છે કે આજના જે લોકો છે ને એ ગેરમાર્ગે દોટ મૂકે છે, કેમ કે એમને ખબર નથી કે ઉપર જાઓ તો તમારી પ્રોપર્ટી, તમારી પ્રતિષ્ઠા તમારી નામના નથી આવવાના, તમારા કર્મ સાથે આવવાના છે. અને જો તમે સત્કર્મ નહીં કરો, જો હવે કોઈ સારા કર્મ નહીં કરો તો સાહેબ ત્યાં જવાબ ભરવો હોય. પણ મને એ થાય કે એટલું કામ કઢવી લીધા પછી આને નોંધારા મૂકવાનું કારણ શું? એનું કારણ કે તમે કે સર્વિસ 52 વર્ષ કરી હોય, ત્યારબાદ તમને પેન્શન આપે છે, તમને એક બધું આપે છે, કેવું ખબર હે 50-50 લાખ, અને એને બદલે નોંધારા. આ તો બળદ છે, મા બાપ એટલા જ તરસોડી મૂકેલા છે. આ તો આપણે ઊંડા નથી ઉતર્યા, પણ તમારા જેવા, મારા, તમારા જેવા બધાનો સાથ સહકાર અને જો જાગૃત થાય તો 100% બળી ગયેલું હોય, ગંજી હોય, ગંજીમાં આગ લાગે ને ત્યારે એને ઠારવાનો જવાય, એમાંથી જેટલું બચે એટલું કાઢી લેવાય. આવી હાલત છે અત્યારે આ વૃદ્ધો બળદની, જેને જરૂર નથી ને એ લાખનો માણસ. અત્યારે તમે વિચાર કરો, કરોડોમાં નામચીન માણા હોય, પણ એમાંથી એક તત્વ વયું ગયું ને પછી આને 24 કલાક તમે ઘરમાં નથી રાખતા. 100%ની વાત છે. સમજી ગયા તમે? એટલું સમજાય તો થાય. સ્વાર્થી છે માણસ, એટલું સમજાય ને સમજાય થાય. તો દર્શક મિત્રો, આપણે સાથે છે કરુણા સેવા ગૌસેવક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત. તો સદી આપનું નામ શું? સુભાષ અકબરી. સુભાષભાઈ અકબરી. અને તમે આવા સારા કાર્યમાં કેટલા સમયથી આમ તમે સહયોગ આપો છો? સુરતમાં કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારા છેલ્લા 13 થી 14 વર્ષથી સેવા કાર્યરત છે. અને આ સેવામાં અમે સુરતમાં તો લગભગ સમજો ને કે ઘણી સેવાઓ કરીએ છીએ, પણ સુરતની બહાર એટલે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને રાજસ્થાન, એમાં પણ અમારું અલગ અલગ ગૌશાળામાં અમારી સહયોગ હોય છે, સેવા હોય છે. સુરતથી કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના એક ગૌસેવક તરીકે કાર્યરત છીએ અમે. અને અમારી સંસ્થા સુરતમાં છેલ્લા 13-14 વર્ષથી સુરત, પાંજરાપોળ અને સુરતની આજુબાજુ ફરતા બીમાર ગૌવંશ માટે સેવા કરે છે. સુરત સિવાય સુરતની બહાર એટલે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન, આ બધા વિસ્તારમાં જે કોઈ ગૌશાળામાં કાંઈ પણ જરૂરિયાત હોય તો અમે સુરતથી શક્ય એટલો સહયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એવા એક કાર્યમાં છેલ્લા 1.5 થી 2 મહિના પહેલા કેશોદ પાસે આવેલા ઘસારી ગામમાં જયદીપસિંહ જાડેજાની અમારી મુલાકાત થઈ. અને અહીંયા લગભગ 50 જેવા વૃદ્ધ અને નિરાધાર બળદ હતા, જેના નાક મોરડા કાઢી અને નિરાધાર કરવામાં આવ્યા હતા. આવા બળદો અહીંયા છાપરા વગર 40 થી 42 ડિગ્રી તાપમાનમાં તડકામાં રહેતા હતા. એવું અમને ખ્યાલ આવતા અમે અહીંયા ઘસારી ગામમાં આવ્યા. અહીંયા આવી એમની વેદના જોઈ અને સુરતમાં અમારા દાતાશ્રીઓનો સહયોગ કર્યો. અને દાતાશ્રીઓના સહયોગ અને અન્ય સંસ્થાઓના સહયોગથી આ તમે જોઈ રહ્યા છો તે ઉપર બળદો માટે છાપરું, અહીંયા આગળ એક પાણી પીવા માટે બોર, આ બધું સુરત અને સુરતના અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અને જયદીપસિંહ જાડેજા સાહેબનો એવો સંકલ્પ છે કે આ જગ્યામાં 1000 થી વધુ બળદનો સમાવેશ થાય અને એમની સેવા અને ચાકરી થાય, એવો એમનો સંકલ્પ છે. તો આ વિડીયો જોતા દરેક ગૌપ્રેમી, ધર્મપ્રેમી જનતાને મારી નમ્ર અપીલ છે કે તમે આવો, આ બળદ આશ્રમની મુલાકાત લો અને મુલાકાત લઈ તમને જે કંઈ યોગ્ય લાગે તે રીતે તમે સહકાર અને સેવા આપો. મોબાઈલ નંબર અહીંનો જયદીપસિંહભાઈનો મોબાઈલ નંબર છે 83 86 00506 83 86 00506. સુરત કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો મોબાઈલ નંબર છે 93285 98297 93285 98297. અને બીજો નંબર છે 99245 63354 99245 63354. આ ત્રણેય નંબર ઉપર તમે સંપર્ક કરી તમારાથી યોગ્ય સેવા થાય તે સેવા કરો. જય ગૌ માતા, જય ગોપાલ.
અને દર્શક મિત્રો આમ જોઈએ ને તો આ જે છે ને આપણે કરુણા સેવા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકોનું ગ્રુપ મારી દ્રષ્ટિએ સાહેબ 150-200 જણાનું છે. અમારો એક્ટિવ સભ્યો 250 છે, 250-300 છે, હા. અને એક્ટિવ અને નોન એક્ટિવ બંને તેને 1000 થી ઉપર ગૌ સેવકો છે. અને કોઈ સારું ફંક્શન હોય તો ક્યાંય એવું હોય કે ભાઈ પીરસવામાં ને એમાં જવું તો એક વ્યક્તિ દીઠ 300-400 રૂપિયા સાહેબ આપતા છે. 350. અમે સુરતમાં એક સેવા આપીએ છીએ લગ્ન પ્રસંગોમાં જે આપણે પીરસવા માટે કેટરિંગના બહેનો અને ભાઈઓને બોલાવીએ છીએ તેની જગ્યાએ અમારી સંસ્થા એટલે કે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌ સેવકો લગ્ન પ્રસંગમાં અને અન્ય શુભ પ્રસંગોમાં પીરસવા માટે જાય છે. એક ગૌ સેવક દીઠ ₹350 લઈ અને એ પીરસવાની સેવા આપે છીએ. અને એ જે કઈ સેવામાં જે કઈ મહેનતાણું મળે એ સંપૂર્ણ મહેનતાણું આવા ગૌવંશના સેવાર્થે અને લાભાર્થે વાપરવામાં આવે છે. તમારી યુટ્યુબ ચેનલ છે અને એક ધૂન મંડળ પણ ચલાવવામાં આવે છે. ધૂન મંડળમાં જે કઈ મરણતિથિ અને શુભ પ્રસંગોમાં ધૂન આયોજિત કરી અને એમાં જે કઈ ફંડ આવે છે તે ફંડ પણ ગૌવંશની સેવાર્થે વપરાય છે. આપણી પોતાની યુટ્યુબ ચેનલ છે અમારી યુટ્યુબ ચેનલ છે કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત. સુરત. તો દર્શક મિત્રો મારા હંમેશા માટે એક જ પ્રયાસ છે કે જેની શૂન્યમાંથી સર્જન કર્યું કોઈ પ્રાચીન મંદિર હોય જે સેવાના કામ કરે છે તો એવા લોકોની વિઝિટ કરું છું. તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કોઈ તારલા હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. 110% હું ત્યાં પણ મળવા આવી. જય માતા.